રૂપી વાદળાઓ જ્યાં સુધી રહેવાના ત્યાં સુધી મને તમને મુક્તિ નથી મળવાની. અને ઉત્તરાયણના પવિત્ર કાળમાં વાદળા ન હોય એટલે આ આકાશની અંદર વાદળાઓ ન રહે વાસનાના, અને એવા સમયમાં જો મૃત્યુ પામીએ તો ભગવાન આપણને મોક્ષ ગતિ આપે, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. સાહેબ, આ દક્ષિણાયન અને ઉત્તરાયણની વ્યાખ્યા કરી મહાપુરુષોએ. એક નાનું એવું અસત્ય બોલવાથી પણ માણસનું અહિત થાય છે. એનો એક સત્ય ઘટના તમને કહું, મહાભારતનો પ્રસંગ. નાના એવા અસત્યથી પણ પુણ્ય નષ્ટ થઈ જાય છે. મહાભારતમાં લખ્યું છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું અને એ યુદ્ધમાં ગુરુ દ્રોણ જ્યારે હવે સુકાન સંભાળ્યું છે, અને એ સુકાન જ્યારે ગુરુ દ્રોણે સંભાળ્યું, પાંડવ પક્ષની સેનાઓ આમ થરથર કાપે છે. એમાં ભગવાન કૃષ્ણના કહેવા મુજબ ભીમસેને પોતાની ગદાને લઈ અને અશ્વત્થામાના રથ નીચે ઘૂસી જાય છે. કારણ કે ગુરુ દ્રોણનું એક સંકલ્પ હતો કે મને કોઈ એવા ગંભીર સમાચાર મળશે ત્યારે હું હથિયારને છોડી દઈશ. મને કોઈ દુઃખદ સમાચાર મળશે, હું આ હથિયારને છોડી દઈશ. યુદ્ધની અંદર ભીમસેન અશ્વત્થામાના રથ નીચે જઈ અને પોતાની ગદાના પ્રહારને કરીને અશ્વત્થામાનો રથ ક્યાંય દૂર સુધી ફેંકી દે છે. અને એ જ સમયે એક અશ્વત્થામા નામનો હાથી ત્યાં નીકળે છે. ભીમસેને અશ્વત્થામા નામના હાથીને મારી નાખ્યો. અને લોકો જોર જોરથી બોલે છે, અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા હણાયો. તો આ સમાચાર દ્રોણને કાને પડ્યા, અશ્વત્થામા મરાયો. હવે અશ્વત્થામા મરાયો એ દ્રોણને ભરોસો નથી આવતો, મારે પૂછવું કોને? એમણે યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે, યુધિષ્ઠિર, આ ભીમસેન આદિ લોકો કહે છે અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા હણાયો, આ વાત સત્ય છે? ભગવાન કૃષ્ણએ ત્રાસી નજરે જોયું, ધર્મરાજ હા પાડી દેજો, નહીં તો મરાઈ ગયા. ભગવાન કૃષ્ણની આજ્ઞા થઈ એટલે યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે હા મહારાજ, હા ગુરુદેવ, અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા હણાયો. આટલું બોલ્યા પછી યુધિષ્ઠિર સત્યની ભાષે, સત્યની પાસે રહેનારો માણસ, જિંદગીમાં અસત્યને પોતાની નજીક ન આવવા દે, આવો ધર્મરાજ માણસ. એને એટલું કહ્યું, અશ્વત્થામા હણાયો, મનુષ્યવા હાથી, માણસ અથવા હાથી, આ બેમાંથી એક અશ્વત્થામા મરાયો. પણ જ્યારે મનુષ્ય અથવા હાથી આટલો શબ્દ બોલવા ગયા ને, એ સમય ભગવાને પંચજન્ય શંખ ફૂકી નાખ્યો કે અશ્વત્થામા હણાયો. એટલા શબ્દ માત્ર ગુરુ દ્રોણના કાને પડવા દીધા, પાછળનું વાક્ય ભગવાને કાને ન પડવા દીધું. કેટલું અસત્ય બોલ્યા હતા ખાલી? માણસ અથવા હાથી. અશ્વત્થામા મરાયો છે પણ માણસ અથવા હાથી, આ બે વાક્યો બોલ્યા. આટલું અસત્ય બોલવાને લઈ અને યુધિષ્ઠિર મહારાજનો રથ કુરુક્ષેત્રના મેદાનમાં બધાના રથ કરતા 4 આંગળ રથ આ ધરતી કરતા ઉપર ચાલતો હતો. ધરતીથી 4 આંગળ રથના પૈડા ઉપર રહેતા હતા, પણ આટલું અસત્ય બોલ્યા, એનો રથ આ ધરતી ઉપર પડ્યો. મારો કહેવાનો ભાવાર્થ છે કે નાનામાં નાનું અસત્ય પણ તમારા પુણ્યને નષ્ટ કરી દેવાની તાકાત ધરાવે છે. માટે અસત્યની ઉપાસના ન કરશો, અસત્ય ન બોલો. इसलिए सत्यम परम धीमहि, तुम सत्य की उपासना करो, તમે સત્યને ચાહો, સત્યની આરાધના કરો. ગ્રંથના આરંભમાં મંગલાચરણ કર્યું ભગવાન વેદવ્યાસનું આ મંગલાચરણ, કારણ કે મને તમને મંગલ કરે છે. સવારમાં ઉઠીને મંગલાચરણનો ક્રમ યાદ રાખો. સવારમાં ઉઠીને ભગવાનનું આપણે યાદ કરીએ, પરમાત્માને થોડીક વાર યાદ કરી લઈએ. બાકી તો આખો દિવસ આપણે જેમ તે કામ કરવાના જ છે. વ્યવસાયિક અને વ્યવહારિક કામો તો આખો દિવસ કરવાના છે, પણ સવારમાં ઉઠતાની સાથે ભગવાનનું ભજન કરીએ, અથવા તો સાંજે આવીને ભગવાનનું ભજન કરીએ. સવારમાં ઉઠીને આપણે જઈએ
અને સાંજે થાકીને આવીએ છીએ. આખો દિવસ આપણે બહાર રહ્યા હોઈએ, આપ સૌને મારો પ્રશ્ન છે, આખો દિવસ બહાર રહ્યા હોઈએ અને સાંજે ઘરે આવીએ, સાચું કીધું પેલું કામ શું કરીએ? પેલું કામ શું કરીએ આપણે બહારથી આવીને? હલો, બહાર ગયા હોય આખો દિવસ અને સાંજે આવીએ ઘરે, પેલું કામ શું કરીએ? કેટલા લોકોને ખબર છે? હાથ ઊંચો કરો ખાલી આમ. શું કામ કરીએ પેલા આપણે? હે? આવતાની વેત પેલા ઘરમાં જઈએ અને ઘરમાં જઈ અને સીધો જ મોબાઈલની ચાર્જિંગનું પિન ગોતીએ. મારા મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે. તમારા 5 ઇંચનો મોબાઈલ જો હાંજ પડે ડિસ્ચાર્જ થતો હોય તો આ 5 ફૂટનો મોબાઈલ આખો દી કામ કરીને ડિસ્ચાર્જ ન થાય. એટલા માટે એને પણ પરમાત્માના નામના ચાર્જિંગથી ચાર્જ કરી લેજો વાલા. ભગવાનના નામથી ચાર્જિંગ કરજો, આનંદ આવશે. હરિનામથી ચાર્જિંગ કરજો. ભગવાને જન્મ આદિ ઘણા જ હેતુઓ રાખી આ ધરતીને બનાવી. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિજ્ઞ સ્વરાટ. આખી દુનિયાને બનાવી પરમાત્માના 3 કાર્યો છે: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. જનરેટ, ઓપરેટ, ડિસ્ટ્રોયર. એટલે તો પરમાત્માને ગોડ કીધો છે. GOD, ગોડ. G ફોર જનરેટર, O ફોર ઓપરેટર અને D ફોર ડિસ્ટ્રોયર. ભગવાન આપણને જન્મ પણ આપે, ભગવાન આપણને જીવાડે પણ ખરો, ચલાવે પણ ખરો અને છેલ્લે ભગવાન આપણો જ નાશ કરે છે. ભગવાન આપણો નાશ કરે છે. તો આવા પરમાત્મા આ 3 કાર્યોને લઈને આ દુનિયાનું સર્જન થયું છે. સત્યની આરાધના કરો. ભાગવત એટલે ગાયત્રી મંત્રનો વિસ્તાર, 24 અક્ષરોનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. જકાળથી ભાગવતનો પ્રારંભ થયો, દગ્ધાક્ષરથી ભાગવતનો પ્રારંભ થયો, જન્મથી ભાગવતનો પ્રારંભ થયો અને આપણને જન્મ મળ્યો જ છે તો એક જ કાર્ય કરીએ, આ જન્મની અંદર પરમાત્માના નામનો રસ પીએ, હરિનામનો રસ પીએ. કારણ કે રસ પીવો છે તો પરમાત્માના નામનો રસ પીવો. આ ભાગવત એક કલ્પવૃક્ષને લાગેલું પરિપક્વ ફળ છે અને એને આપણે પાન કરીએ, એને પીએ. જો રસ પીવો હોય તો પરમાત્માના નામનો રસ પીવાય. બાકી બધા રસો તમને ક્ષણિક સુખ આપશે, પણ પરમાત્માના નામનો રસ તમને અંત સમય સુધી સુખની અનુભૂતિ કરાવશે. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ સુખમુખાદ મૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા વિભાકા. ભાગવતનો જેને રસ પીવો છે, પિબત ભાગવતમ રસમાલયમ, જેને ભાગવતનો રસ પીવો છે એ માણસ રસિક બનીને રસ પીવે. ભાવુક બન્યા વગર તમને આ રસ આનંદ નહીં અપાવે. ભાવુક બનીને રસ પીજો. પિબત ભાગવતમ રસમાલયમ. આને કેવો રસ કીધો, જો ભાગવતને રસ બતાવ્યો. હે શું કામ? એને રસ હોય ને તો નાના બાળકના મોઢામાં તમે 2 ટીપા નાખી શકો, યુવાન પણ પી શકે અને વૃદ્ધ હોય તો એ પણ પી શકે. એટલા માટે રસ કીધો છે. પિબત ભાગવતમ રસમાલયમ. પણ કેવી રીતે પીવાનો? મુહુરહો રસિકા વિભાકા. ભાવુક બનીને તમે આ રસને પીશો તો તમને એનો આનંદ મળશે વાલા. કથા એ અમૃત છે, કથા એ આસવ છે. આનો એકવાર નશો કરશો ને પછી જિંદગીમાં ભાગવતનો નશો તમને ઉતરશે નહીં. ભગવાનના નામનો નશો તમે કરશો તો તમને જિંદગીમાં એનો નશો નહીં ઉતરે. નશા 2 પ્રકારના છે. એક નશો કરો, તમે નશો કરો તો તમને ખબર હોય. એક નશો તમે ક્યાં જયારે કરતા હોય ને ત્યારે ખબર હોય કે આપણે ક્યાં બેઠા છીએ. નશો ઉતરે પછી ખબર પડે, લે હું અહીંયા તો હતો જ નહીં. અમુક નશા આપણને ઉકળે હુવારે, અમુક નશા ગટરમાં પછાડે, અમુક નશા આપણને જેલ ભેગા કરે અને અમુક નશા આપણને ભગવાનના ધામ સુધી લઈ જાય.
એવું પણ થઈ શકે. માટે નશો કરવો હોય તો ભગવાનના નામનો કરો. પરમાત્માના નામનો રસ પીજો વાલા. અને એકવાર પી જાશો ને પછી આદત પડી જાય. આની ઓલામાં કેમ આમ દી હાથમાં આદત પડે 6:45 આમ યાદ આવી જ જાય. એમ તમને આની આદત પડી જાય. એટલે આને તમે ભગવાનના નામનો રસ પીજો વાલા. તમે ભાવુક બની અને ઈશ્વરના નામનો રસ પીજો વાલા. ત્યારબાદ ઋષિ મુનિઓએ 6 પ્રશ્નો કર્યા. બાપજી, અમારા 6 પ્રશ્નોનો આપ અમને જવાબ આપો. પેલો પ્રશ્ન, શાસ્ત્રનો સાર શું? બીજો પ્રશ્ન, શ્રેય એટલે શું? શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ભગવાન રાજા બનીને શું કામ આવ્યા? ભગવાને ક્યાં ક્યાં અવતાર લઈ, કઈ કઈ લીલાઓ કરી? અને 6થો પ્રશ્ન, અનાવતાર દશામાં ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્નોનો જવાબ તમે અમને આપો. અને એ પ્રશ્નનો જવાબ દેવા માટે થઈ અને સાથે સાથે 7મો પ્રશ્ન એ કર્યો કે બાપજી, તમે બધી વાત કરો છો, પણ અમારો મૂળ પ્રશ્ન તો એ છે કે પરીક્ષિતને કથા હું કામ સંભળાવી? પરીક્ષિતે કથા શું કામ સાંભળી? એ અમારો મૂળ પ્રશ્ન છે. આપ અમને આ કથા કહો. અને એ કથાને કહેવા માટે સુત નામના મહાપુરાણીએ મંગલાચરણ કર્યું. ભાગવત કથાનો આરંભ કરે અને આરંભની અંદર મંગલાચરણમાં લખ્યું, નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયે. ભગવાન નારાયણને વંદન કર્યા, માં સરસ્વતીને વંદન કર્યા, ભગવાન કૃષ્ણને વંદન કર્યા, વ્યાસને વંદન કર્યા અને પોતાની કથાનો આરંભ કર્યો. અને એ કથાને આરંભ કરતા 24 પરમાત્માના જે અવતારો થયા, 24 અવતારોની કથા સુત નામના મહાપુરાણીએ સુખદેવજી અહીંયા શૌનક આદિ ઋષિઓને કથા કરી. ત્યારબાદ કહ્યું કે વ્યાસ એ ભગવદ અવતાર છે. વ્યાસ એ ભગવદ અવતાર છે. અને હું તમને જે ભાગવત કથા કહેવા જઈ રહ્યો છું એ કથા મહર્ષિ વેદવ્યાસે ભાગવતની કથા લખી છે. શૌનકે પ્રશ્ન કર્યો, બાપજી, વ્યાસજીએ ભાગવત લખ્યું, પણ ભાગવત લખવાની પ્રેરણા કોણે કરી? એમને આવો સારો વિચાર આપ્યો કોણે એમને? આજની સભા આપણી, હું ગઈકાલે રાત્રે હું મારા ઉતારે બેઠો હતો ત્યારે હું અદિત્ય વાત કરતો હતો. આ તમારા સંબંધને અનુરૂપ આ કથા. માણસને કોઈ સદવિચાર આપે તો ખરો ને. માણસ કામ કરવા માટે તૈયાર છે, પણ સદવિચાર આપે કોણ? ત્યારે અજીતસિંહને કુલદીપે વિચાર આપ્યો કે આપણે ભાગવત કથા કરવી છે અને આ ભાગવત કથામાં જોડાવાનો એમને વિચાર આવ્યો. મારો કહેવાનો મૂળ ભાવાર્થ છે કે કોઈક આપણા વિચારોને પ્રેરે. આ યુવાનોએ આટલું મોટું સરસ ભાગવત કથાનું આયોજન કર્યું તો તમને એમ થયું કે હાલો આપણે કથા સાંભળવા જઈએ. નકર આ ગ્રાઉન્ડ તો એમને ખાલી પડ્યું છે. કોઈ દી બેહવા આવ્યા તમે? સાવ ખાલી હોય છે. ક્યારેક ક્યારેક આવજો બેહવા, ગ્રાઉન્ડને ખોટું ન લાગે. બાપજી, આ વિચાર આપ્યો કોને? વેદવ્યાસને. વેદવ્યાસને વિચાર આપ્યો દેવર્ષિ નારદે. તો નારદ અને બેવ મળ્યા ક્યાં? એમના આશ્રમમાં. એક કામ કરો ને, આ કથા અમને કરો ને કે નારદજીએ એમને શા માટે વિચાર આપ્યો. સાંભળો શૌનક. એક વખતના સમયે 17 પુરાણોના રચયિતા વેદવ્યાસ ખિન્ન મને પોતાના આશ્રમમાં બેઠા છે. અને જ્યારે આશ્રમમાં બેઠા છે એ સમયે દેવર્ષિ નારદનું આગમન થયું, આગતા સ્વાગતા થઈ અને નારદે પહેલો પ્રશ્ન વેદવ્યાસને કર્યો, પારાશર્ય મહાભાગ ભવતઃ કચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. આત્મા માનસ એવ વા. વેદવ્યાસ, હે પારાશર પુત્ર, કેમ ખિન્ન મને બેઠા છો? શું થયું આપને? આપની ચિંતાનું કારણ શું છે? વેદવ્યાસ કહે છે, દેવર્ષિ, મેં 17 પુરાણોને લખ્યા
પણ મારા 17 પુરાણોએ મને, મારા આત્માને, મારા મનને શાંતિ ન મળી. મારા મનને શાંતિ મળે એવો કોઈ શ્રેષ્ઠ ઉપાય બતાવો ને. મારા મનને શાંતિ મળે એવો કોઈ શ્રેષ્ઠ ઉપાય બતાવો. વેદવ્યાસ, તમે અત્યાર સુધી જે કંઈ લખ્યું ને એ માત્ર ને માત્ર જ્ઞાન લખ્યું છે. અને જ્ઞાનમાં માણસને આળસ અને પ્રમાદ આવે. એક કામ કરો, તમે હવે ભગવાનના જીવન ચરિત્રની ગાથાને લખો. ભગવાનના જીવન ચરિત્રને લખો. તમે ભગવાનની લીલાઓને લખો. તમે એનાથી તમને આનંદ આવશે. પરમાત્માના નામની તમે હવે એક કથા લખો. ઈશ્વરના નામનો ગુણાનુવાદ ગાઓ. ટૂંકમાં કહું તમને વેદવ્યાસ, તમે હવે ભાગવતને ભાખો. તમે ભાગવતને ભાખો. હવે વેદવ્યાસ કહે છે કે દેવર્ષિ, તમારી વાત સાચી છે, હું ભાગવત લખું, પણ ભાગવત લખવામાં મને કોઈક મદદ કરે, કોઈ સહાય કરે તો થાય. કારણ કે મારાથી બે કામ એક સાથે નહીં થાય. કાં તો હું બોલી શકું અને કાં તો હું લખી શકું. જો લખવા જાઉં તો મને આવેલા સારા વિચારો ભૂલાઈ જાય, અને જો હું વિચારોને યાદ રાખવા જાઉં તો લખવું કેમ? મને કોઈક લખવા વાળું કોઈક મળી જાય તો હું ભાગવતની કથા લખું. ભગવાન ગણપતિ વેદવ્યાસને સહયોગ થયા, એને લખવા માટે તૈયાર થયા. જૈમિન ઋષિ સંસ્કૃતની ઋચાઓને, વ્યાકરણને તપાસવા માટે બેઠા છે. દેવર્ષિ નારદે ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને આપ્યું, અને એ વ્યાસજીએ 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકો કર્યા. 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 1,500 અક્ષર વાળું શ્રીમદ ભાગવત ગ્રંથનું એમણે નિર્માણ કર્યું છે. 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકો બનાવ્યા, એટલે એનું નામ પડ્યું છે વ્યાસ. તો આ 4 શ્લોકો વાળું વ્યાસજીએ લખેલું 18,000 શ્લોકોનું આ ભાગવત, ભાગવતની રચના થઈ. અને ભાગવત શું કરે છે? આ 7 દિવસની કથા સાંભળશો શું થશે? આ ભાગવત શું છે? આખું ભાગવત સાંભળવું હોય તો 7 દિવસ જોઈએ, પણ ભાગવતને સમજી જવું હોય છે શોર્ટ એન્ડ સ્વીટમાં, તો એક માત્ર કહેવું પડે, ભાગવતનો આંબો. અને ભાગવતનો આંબો 2 પંક્તિઓ ગાવ તમારી સાથે. જેની પાસે કથા કીર્તનની બુક છે એ લોકો ખોલો, એમાં ભાગવત રૂપી આંબો આપ્યો છે. અને મારી આપ સૌને પ્રાર્થના છે, જેટલા લોકો પાસે મારી કથા કીર્તનની બુક છે ને, એ લોકો જ્યારે પણ અહીં કથામાં આવો ને ત્યારે સાથે લઈને આવજો. અહીંયાથી જે પણ પદો ગવડાવીશ ને એ મેં એમાં આપવાના પ્રયત્નો કર્યા છે. એટલે તમે સાથે ગાશો ને તો તમને 2 કામ થશે. અહીંયા હારે ગાવાની મજા આવશે અને તમારે રાગે મળી જશે. નકર ઘરે જઈને બીજા રાગમાં ઉપાડશો, આખું પોસ્ટમોર્ટમ કરશો. તો ભાગવત રૂપી આંબો કવિ પુરુષોત્તમ દાસ લખે છે. દ્વાદશ સ્કંધયાંબાના થડ દ્વાદશ સખી રે આંબો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ છે. આંબો એટલે સ્વયં ભગવાન કૃષ્ણ. આંબો અખંડ એ ભુવન થી ઉતર્યો. ભુવન માંથી ઉતરેલો આંબો વ્રજ ભૂમિમાં આવ્યો, અને એ વ્રજ ભૂમિમાં નંદગોપ આંબાના રખેવાળ છે. નંદ બાબાએ આંબાની રક્ષા કરી છે, અને એની અંદર યશોદાજીએ જળ સિંચ્યા છે. સંસ્કારોનું સિંચન માં યશોદાએ કર્યું છે.
એવો આ ભાગવતનું આ ગ્રંથ નિર્માણ થયું. પોતાની કલમ ભાગવતને લખ્યા પછી ભાગવતની ગોદમાં પધરાવી. પણ વેદવ્યાસ મહારાજને ચિંતા એ વાતની થઈ કે મેં ગ્રંથને લખી તો નાખ્યો, પણ હવે આ ગ્રંથને વાંચશે કોણ? મારો દીકરો સુખદેવ તો જન્મતાની સાથે જ નીકળી ગયો છે. હવે આ ભાગવત રૂપી ગ્રંથ હું આપું કોને? અને કોઈ સામાન્ય ગ્રંથ નથી કે જેવા તેવાના હાથમાં આપી દઉં. જેને આની કિંમત છે એને આપવો જોઈએ અમારા ગ્રંથ. હું કોને આપું આ ગ્રંથ? કોઈ માણસ ગ્રંથને દેવા લાયક ન સમજાયો. ત્યારે એમ થયું કે લાવ સુખદેવને પાછો લઈ આવવા માટે આ ભાગવતના શ્લોકો એના સુધી પહોંચાડવા બહુ જરૂરી છે. કોઈ સંદેશો કોઈ માણસને મળે તો માણસ અહીંયા આવે. ઘણા લોકો અમને કહેતા હોય છે કે તમે આવડા મોટા મોટા બોર્ડ શું કામ મરાવરાવો છો? આ કથાના આટલી બધી પત્રિકાઓ શું કામ એને છપાવડાવો છો? એનું આ મૂળ પ્રતીક. કોઈ બોર્ડ અને બેનરને જોઈ અને ખબર પડશે, કારણ કે ભાગવતનો નિયમ છે ગેહે ગેહે જને જને, એક એક વ્યક્તિ સુધી જાય, એક એક ઘર સુધી આનો સંદેશો પહોંચે. એટલા માટે સંદેશો પહોંચાડવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. જેમ વેદવ્યાસ મહારાજે પોતાના બાળકોને, પોતાના શિષ્યોને ભાગવતના 10મા સ્કંદના આ શ્લોકો સમજાવ્યા, એને ભણાવ્યા અને કહ્યું કે જંગલમાં જઈ અને તમે આ ભાગવતના શ્લોકોનું ગાન કરજો. જો આ શ્લોકોને ગાશો, આ શ્લોકોને સાંભળશે સુખદેવ, તો દોડતો ફરી પાછો આવશે અને એ સુખદેવ આ ભાગવતનો અધિકારી બનશે. એટલા માટે તમે જાઓ આ શ્લોકોને ગાજો. ભગવાન વેદવ્યાસે પોતાના આશ્રમમાં રહેલા શિષ્યોને ભાગવતના 10મા સ્કંદના વેણુ ગીતના શ્લોક કંઠસ્થ કરાવ્યો અને ભગવાનનું શૃંગાર બતાવ્યો છે. બાળકો ગયા છે જંગલમાં અને પોતાના ગુરુદેવની આજ્ઞા પ્રમાણે અધૂરો શ્લોક ગાવાનો. જો કોઈ આવીને એમ કહે કે મારે આ શ્લોકને સાંભળવો છે, તો આ શ્લોકને સંપન્ન રીતે ગાવો, નહીં તો ન ગાવો. ભલે ગુરુદેવ, જેવી આપની આજ્ઞા. જાય છે, બાળકો શ્લોક ગાન કરે, અધૂરો શ્લોક ગાય અને ભાગવતનો 10મો સ્કંદ એમ કહે છે બર્હાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બેબ્રદવાસ કનક કપીશમ અધૂરો શ્લોક ગાયો. વળી આગળ ગયા. આ અધૂરો શ્લોક એમ કહે છે બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચમાલામ. ભગવાનનું સ્વરૂપ બતાવ્યું, ભગવાનનું શૃંગાર બતાવ્યું છે. ભગવાને પીળા પિતાંબર પહેર્યા છે, કંઠમાં વૈજયંતી માળાઓ ભગવાને પહેરી છે, કાનમાં ભગવાનને કુંડળ ઝૂલે છે, ભગવાને પીળી કરેણનું પુષ્પ પોતાના કાન પર રાખ્યું છે, ભગવાને પગની અંદર ઘૂઘરાઓને પહેર્યા છે. અને એ ભગવાનને હજી હાથમાં નથી વેણુ આપી કે માથામાં નથી મોર મુગટ આપ્યો, એટલે ભગવાનનો શૃંગાર અધૂરો છે. અને આવું સુંદર મજાનો શ્લોક સાંભળી અને સુખદેવજી મહારાજના કાને અવાજ પડ્યો, દોડતા થયા છે કે આ તો મારા ઠાકોરજીનો શૃંગાર છે. અને પોતે ગયા, જે જગ્યાએ બાળકો હતા ત્યાં ગયા અને કહ્યું, બાળકો આ શ્લોક તમે ગાવ છો? હા મહારાજ, આ શ્લોકનું ગાન અમે કરીએ છીએ. તો આ શ્લોક અધૂરો શું કામ ગાવ છો? તમને આ શ્લોક આખો નથી આવડતો? આવડે છે ને બાપા, તો પછી આ સંપૂર્ણ શ્લોક ગાવ ને, શા માટે અધૂરો ગાવ છો? મારે સાંભળવો છે. સાંભળો મહારાજ, સંભળાવીએ. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતી ચમાલામ રંદ્રાનવેણો રધ
સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ પ્રાવિશદ રંધ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ વૃંદાવન્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. વૃંદાવન જેની કીર્તિને ગાયા કરે છે એવા ભગવાન કૃષ્ણએ રંધ્રાન વેણો રધર સુધયા, ભગવાને હાથમાં રાખેલી વેણુને અધરાર્પિત કરે અને અધરાર્પિત કરેલી વેણુ ભગવાન જ્યારે એમાં ફૂંક મારે, વાંસળીને ફૂંકે અને ઘરમાં બેસેલી ગોપીઓ પાગલ બનીને દોડે. અમારું શામ બોલે આવે રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદે. જાણે આકાશમાંથી વૃષ્ટિ થાય, જળની વૃષ્ટિ, અને એ જળની વૃષ્ટિ દ્વારા ગંગામાં જેમ પૂર આવે એમ ભગવાનની વાંસળીને સાંભળી અને વ્રજની અંદર ગોપીઓનું પૂર દોડી આવે કે અમારો કૃષ્ણ બોલાવે છે, કૃષ્ણ બોલાવે છે. અને બધી ગોપીઓ આવે છે. આટલું સુંદર મજાનું ભગવાનનું રૂપ જોયું. સુખદેવે પ્રશ્ન કર્યો, બાળકો તમને આ એક જ શ્લોક આવડે છે? અરે મહારાજ સાંભળો તો ખરા, આ અમારા ઠાકોરજીનો શૃંગાર હતો. આ અમારા ઠાકોરજીનો શૃંગાર હતો. અને અમારા ઠાકોરજી શૃંગારમાં જેટલા રૂપાળા છે ને એટલા સ્વભાવના હારા છે. મારે આ વાત ઉપરથી આપને એક જ સંદેશો આપવો છે કે આપણું શરીર સારું હોય અને સ્વભાવ સારો ન હોય તો શરીરની કોઈ કિંમત નહીં થાય ક્યારે વાલા. માટે શરીરની સાથે સાથે સ્વભાવ પણ સારો રાખો. ભગવાન ભલે કાળો છે પણ કામણગારો છે. એટલે પુનિત મહારાજ કહે કામણગાર કાન કામણ બહુ કીધા વાલે માખણ ચોરી મોહન માખણ ચોરી ચિત્ત ચોરી લીધા જે કામણગારા કાન કામણ બહુ કીધા, નકર કાળો છે. જય કાના કાળા, કાળો જ કીધો પહેલેથી. ભગવાનનો ભક્ત જો એને કાળો કહે ને તો એને વાંધો નથી, પણ જેના મનમાં અભિમાન ભર્યું છે કાળો કે એટલે તરત એની સામે આંખું કાઢે, એ પબ્લિક કાળો કે નહીં મને કોઈ દે. બાળકો આ એક જ શ્લોક તમને આવડે છે? કારણ કે એક શ્લોક સાંભળો ને તો એ શ્લોકના પદે પદમાં સ્વાદ ભર્યો. યત શૃણવતામ રસજ્ઞાનાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. ભાગવતજીના એક એક શ્લોકના એક એક પદમાં રસ ભર્યો છે વાલા. એટલે કહ્યું પીબત ભાગવતમ રસમાલયમ. અમથો રસ નથી કહ્યો, સ્વાદુ સ્વાદુ પદે પદે. એક એક પદમાં રસ ભર્યો છે ભાગવતજી. ભગવાનના નામનો રસ. મહારાજ આ તો અમારા ઠાકોરજીનો શૃંગાર હતો, હવે અમારા ઠાકોરજીનો સ્વભાવ જુઓ. અહો બકીયમ સ્તનકાલકૂટ જિઘાંસયાપાયયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધ્યાતૃચિતામ તતોન્યમ કં વા દયાલું શરણમ રજેમા. અમારા ઠાકોરજી એટલા દયાળુ છે કે જે યશોદાએ દૂધ પીવડાવીને મોટા કર્યા અને ઈ યશોદાને ભગવાને મોક્ષ આપ્યો, એવો જ મોક્ષ જે પેલી પૂતનાએ ઝેર પીવડાવ્યું એને પણ આપ્યો. આનો અર્થ છે ભગવાનનો સ્વભાવ પણ સારો છે કે દૂધ પીવડાવે એને પણ મોક્ષ આપે અને ઝેર પીવડાવે એને પણ મોક્ષ આપે. એટલે કહ્યું કેવા દયાળુના શરણે જવું જોઈએ? કંબા દયાલું શરણમ રજેમ. એવા દયાળુના શરણે જઈએ કે જેની અંદર બધાના પ્રત્યેનો પ્રેમ છે, બધાના પ્રત્યેનો ભાવ છે. બાળકો આ બે જ શ્લોક છે? અરે મહારાજ આ તો શોરૂમ છે, ગોડાઉન તો જે આશ્રમમાં ભર્યું છે. કેમ આવા આવા કેટલા શ્લોકો છે મહારાજ? આવા 18,000 શ્લોકો છે. 18,000? તમે આ શ્લોક કોની પાસે શીખા? અમારા ગુરુદેવ પાસે. તમારા ગુરુદેવ કોણ છે?
અમારા ગુરુદેવ મહર્ષિ વેદવ્યાસ. અને જ્યાં વેદવ્યાસ નામ સાંભળ્યું સુખદેવે અને આનંદ આવ્યો કે આ તો મારા બાપની સંપદા, અને જો મારા બાપની સંપદા હોય તો બાપની સંપદાનો ઉત્તરાધિકારી હું જ બનું, એટલે આ સંપદાનો અધિકારી હું છું. બાળકો, મને તમારા ગુરુદેવ પાસે લઈ જાઓ. અને સુખદેવજી મહારાજ ભાગવતને સાંભળી અને ફરી પાછા પિતાશ્રી પાસે આવે છે અને પિતાશ્રીને કહ્યું, પિતાશ્રી મારે ભાગવત ભણવું છે, મને ભાગવત ભણાવો. પિતાશ્રીએ ભાગવત ભણાવ્યું, પણ એક ઉપદેશ આપ્યો, બેટા આ ભાગવત વહેંચવાનો ગ્રંથ છે, આને વહેંચતા નહીં કોઈ દિવસ. આ ભાગવતને વહેંચજો, ગેહે ગેહે જને જને, એક એક વ્યક્તિ પાસે આ ભાગવતનો અર્થ જાય, સૌનું કલ્યાણ થાય, એટલા માટે આ ભાગવતને વહેંચજો, ભાગવતને વહેંચતા નહીં. ભલે પિતાશ્રી, આપની આજ્ઞા. 18,000 શ્લોકોનો મર્મ સુખદેવજી મહારાજના અંગના એક એક રૂવાટે રૂવાટે ભર્યો છે. લોહીના એક એક કણમાં ભાગવતનો રસ ભરી દીધો અને કહ્યું કે જાવ હવે જન કલ્યાણ માટે ભાગવતને વહેતી કરો, આ ગંગાને વહેતી કરો. ભલે પિતાશ્રી, આપની જેવી આજ્ઞા. લખનારા વેદવ્યાસે લખી નાખ્યું, વાંચનારા સુખદેવે ભણી લીધું, પણ સુખદેવ વાંચવા બેહે, કોઈ સાંભળવા વાળો ન હોય તો કરવું શું? કોઈ સાંભળવા વાળો ન હોય તો કરવું શું? અને ભાગવતનો સાચો શ્રોતા કોણ? પરીક્ષિત મહારાજ. અને પરીક્ષિત એટલે પાંડવોનો વંશજ. પાંડવો એટલે મહાભારતનો એક કાળ, કુરુક્ષેત્રનું મેદાન. અને મહાભારત યાદ આવે એટલે દાદા ભીષ્મ યાદ આવે, માં કુંતા યાદ આવે, 5 પતિઓ વાળી દ્રૌપદી યાદ આવે, 5 પાંડવો યાદ આવે, મહાવીર એવો કર્ણ યાદ આવે. એક એક વ્યક્તિઓ મને તમને યાદ આવે. ધૃતરાષ્ટ્રના 100 દીકરાઓ મને તમને યાદ આવે. 100 કૌરવોની કથા યાદ આવે. શ્રીમદ ભાગવતની કથા કેટલી આમ અદ્ભુત છે ભલા, કે ક્યારેક ક્યારેક મને તમને ભાગવતમાં બેસાડી રાખે, ક્યારેક ક્યારેક મહાભારતમાં લઈ જાય, ક્યારેક શિવ કથામાં લઈ જાય, ક્યારેક રામાયણમાં લઈ જાય, ક્યારેક વૃંદાવનમાં લઈ જાય, ક્યારેક મથુરામાં લઈ જાય, ક્યારેક કુરુક્ષેત્રમાં લઈ જાય, ક્યારેક અયોધ્યામાં લઈ જાય, ક્યારેક નર્મદામાં લઈ જાય. કેટલી યાત્રા એક જગ્યાએ બેસાડીને મારા ભગવાન વેદવ્યાસ આપણને કરાવ્યા ભાગવતની કથા. અદ્ભુત ચરિત્ર છે ભાગવત. અને છતાંય આટલી જગ્યાની યાત્રા કર્યા પછી પણ આપણને થાક ન લાગવા દે. બોલો, થાક ઉતરે. અને જિંદગીનો થાક ઉતારે એનું નામ તો કથા છે. કથાને ઉલટાવી નાખો થાક, થાકને ઉલટાવી નાખો કથા. તો આવી આ કથા થોડીક વાર માટે હું તમને ભાગવતમાંથી બહાર લઈ જાઉં, મહાભારતમાં પ્રવેશ કરાવવા આવો. મહાભારતમાં થોડી વાર જઈએ અને એ મહાભારતના યુદ્ધને યાદ કરીએ. પરીક્ષિતના જન્મ પહેલાની આ કથા, મહાભારતનો કાળ. મહાભારતની કથામાં જ્યારે 18 દિવસનું યુદ્ધ થયું, 18 અક્ષોહિણી સેના, 18 દિવસનું યુદ્ધ. તમે વિચાર કરો, 18 અક્ષોહિણી સેના. એક અક્ષોહિણી સેના એટલે કેટલું માણસ હશે એમાં? હું તમને વિદ્વાનોના મત પ્રમાણે, મહાભારતની કથા પ્રમાણે, એક અક્ષોહિણી સેનામાં કેટલા વ્યક્તિઓ, કેટલા ઘોડા, કેટલા હાથી, કેટલા રથ, તમને કહું સાંભળો. 21,870 રથ હોય છે એક અક્ષોહિણી સેનામાં. 21,870 રથ, 21,870 હાથી, 1,09,350 પગપાળા ચાલવા વાળા સૈનિકો. કેટલા? 1,09,350. 65,610 ઘોડા. આટલું ભેગું થાય ત્યારે એક અક્ષોહિણી સેના થાય. આને ગુણ્યા 18 કરો, આટલું સૈન્ય કુરુક્ષેત્રના મેદાનમાં હતું. એ યુદ્ધમાં કૌરવો અને પાંડવોની બંનેની વચ્ચે યુદ્ધ જ્યારે થયું ત્યારે આટલા વ્યક્તિઓ એમાં હતા. 18 દિવસનું યુદ્ધ. બીજી એક વાત તમને કહું, આ 18 દિવસ યુદ્ધ હતું તો 18 દિવસમાં યુદ્ધ કોણે કોણે કર્યા? કેટલા દિવસ કોણે કોણે યુદ્ધ કર્યું? એનું પણ એક મહાભારત કહે છે. પેલા 10 દિવસ દાદા ભીષ્મ યુદ્ધ કર્યું છે. 10 દિવસનું દાદા ભીષ્મ યુદ્ધ કર્યું. 5 દિવસ ગુરુ દ્રોણે યુદ્ધ કર્યું. ત્યાર પછીના 2 દિવસ કર્ણએ યુદ્ધ કર્યું. 10 + 5 15, 15 + 2 17, અને ત્યારબાદ અડધો દિવસ શલ્યએ યુદ્ધ કર્યું છે. શલ્યના યુદ્ધના વિરામ પછી અડધો દિવસનું યુદ્ધ ભીમસેન અને દુર્યોધને કર્યું છે.
અને એ અડધા દિવસના યુદ્ધમાં ભગવાન દ્વારા, ભીમસેન દ્વારા ભગવાને દુર્યોધનનો ઉદ્ધાર કરાવ્યો. ત્યાં દુર્યોધનના જાંઘ તોડ્યા છે. આવી રીતે 18 દિવસનું યુદ્ધ સમાપન થયું છે. એ 18 દિવસના યુદ્ધ બાદ આ ધરતી પર પડેલો દુર્યોધન કે જેની જાંઘ ભીમસેને તોડી છે, યાતનાથી સભર પડ્યો છે. અને એ સમયે ગુરુપુત્ર અશ્વત્થામા ત્યાં આવીને એમ કહે છે કે દુર્યોધન, હવે તારા આત્માને તું શાંતિ આપ. હવે તારા આત્માને તું શાંત કર. દુર્યોધન એટલું જ બોલ્યો છે કે મિત્ર અશ્વત્થામા, આ ધરતી પર જ્યાં સુધી 5 પાંડવો જીવે છે ત્યાં સુધી મારા આત્માને શાંતિ ન મળે. ત્યાં સુધી મને શાંતિ ન મળે. અશ્વત્થામા કહે છે કે કદાચ 5 પાંડવો આ ધરતીમાં ન રહે તો તને શાંતિ મળે. દુર્યોધન કહે છે કે 5 પાંડવો ન રહે તો મને શાંતિ મળે, પણ પાંડવોને હણે કોણ? કોની તાકાત છે કે 5 પાંડવોને હણી શકે? એને મારે કોણ? અને ત્યારે અશ્વત્થામાએ કહ્યું, દુર્યોધન, આવતીકાલ સવારનો સૂર્યોદય 5 પાંડવો નહીં જોઈ શકે. જા, આ મારું વચન છે તને. મેં હમણાં ગાયું ને, વચન દિયા સોચા નહીં ક્યા હોગા પરિણામ, સોચ સમજ કર કીજીએ જીવન મેં હર કામ. વિચારા વગરનું કર્મ ન કરો જિંદગીમાં. 2 વાતને યાદ રાખજો. તમે જ્યારે દુઃખી હો, તમે જ્યારે ક્રોધિત હો, ત્યારે કોઈ નિર્ણય ન લઈ લેશો, અને તમે જ્યારે આનંદમાં હો ત્યારે કોઈ વચન ના આપી દેશો કોઈને. ઉતાવળ ન કરશો. અશ્વત્થામાએ વચન આપ્યું, 5 પાંડવો નહીં રહે. હવે સાંજનો સમય થયો. અશ્વત્થામાને થયું કે આ 5 પાંડવોને મારવા કેમ? સામી છાતીએ તો લડવાની તાકાત હતી નહીં અશ્વત્થામાનો. કરું શું હવે? રાત્રિના સમયે મારવાની યુક્તિ કરી. અને એ સમયે ભગવાન કૃષ્ણને આ ખબર પડી એટલે ભગવાન કૃષ્ણ 5 પાંડવોને એની સાથે લઈને નીકળી જાય છે. પાંચ પાંડવોને સાથે લઈને નીકળી જાય છે. જે જગ્યાએ પાંડવો સુવાના હતા એ છાવણીમાં દ્રૌપદીના 5 કુમાર દીકરાઓ સુવે છે. અશ્વત્થામા રાત્રે આવે છે ખડગને લઈને. પગથી મસ્તક સુધી ઓઢીને સુતેલા દીકરાઓને પાંડવો જાણી અને એક એક ખડગના પ્રહારથી 5 દીકરાઓના ધડ મસ્તકથી જુદા કર્યા છે. રક્તની ધારાઓ વહી ગઈ. રક્તની ધારાઓ વહી ગઈ અને એ ધારાઓની મધ્યમાં આ 5 ખોપડીની 5 ચોટલીઓ બનાવી અને રાત્રિના સમયે અશ્વત્થામા દુર્યોધન પાસે જાય છે. દુર્યોધન, હવે તારા જીવને શાંત કર. આ ધરતીમાં 5 પાંડવો નથી રહ્યા હવે. દુર્યોધન કહે છે, અશ્વત્થામા, તમે નિંદ્રમાં તો નથી ને? તમે ભાનમાં છો ને? શું બોલો છો? ખ્યાલ છે 5 પાંડવો આ ધરતીમાં નથી રહ્યા? અશ્વત્થામા કહે છે, હું બરાબર ભાનમાં છું. 5 પાંડવો આ ધરતીમાં નથી રહ્યા. દુર્યોધન કહે છે, મને ભરોસો નથી આવતો આ વાતમાં. અશ્વત્થામા 5 મસ્તકોને નજીક લાવીને કહે છે કે લે, જોઈ લે, આ 5 ખોપડીઓને સાથે લઈને આવ્યો છું તારા ભરોસા માટે. જોઈ લે. અને એ સમયે 5 ખોપડીઓને એમ દબાવે. 5 ખોપડીઓની અંદર દુર્યોધનના આંગળા ખૂંચી ગયા. અંધારાની અંદર દુર્યોધન એટલું બોલ્યો છે, અશ્વત્થામા, તમારી કોઈ ભૂલ થઈ ગઈ હોય એવું મને લાગે છે.
કારણ આ 5 ખોપડીઓ પાંડવની નથી, કારણ મારા હાથના આંગળા ખોપડીઓમાં ખૂંચી જાય ને એટલી નરમ ખોપડી ભીમસેન અને અર્જુનની ન હોઈ શકે જેને મને આ હાલત કહી છે મારી. જેણે મારી આ હાલત કરી છે. પ્રકાશના અંજવાળામાં આમ દીપના અંજવાળે જુએ છે. 5 પાંડવોના મસ્તક ન હતા, પણ દ્રૌપદીના 5 દીકરાઓને જોયા. દુર્યોધનની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. અશ્વત્થામા, શું કર્યું તમે? આ શું કર્યું તમે? અમારી પાછળ કોઈ શ્રાદ્ધ ન કરે એવું કરી નાખ્યું તમે. પછતાવાનો પાર ન રહ્યો અશ્વત્થામાને. નીકળી જાય છે. આ બધું સવાર થઈ, દીકરાઓ જાગ્યા નહીં. માં દ્રૌપદીને જગાડવા માટે જાય છે. પૂર્ય ધનાશ્રી દીકરાઓને જગાડવા માટે જાય છે. અને જે એ જગ્યાએ 5 દીકરાઓના મસ્તક વિહોણા ધડ જોયા, રક્તની ધારાઓ જોઈ, અને માં દ્રૌપદીની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ છે. પૂર્ય ધનાશ્રી દ્રૌપદીની આંખમાંથી અશ્રુ વહે છે. અને આંખમાંથી અશ્રુની ધારાઓ સાથે દ્રૌપદી એટલું બોલ્યા, માતા શિશુનામ નિધનમ સુતાનામ નિશમ્ય ઘોરમ પરિતપ્યમાન તદારુદદ્બાષ્પકલાકુલાક્ષે તાં સાંત્વયન્ના કિરીટમાલી. માતા શિશુનામ નિધનમ સુતાનામ. કપાળને માએ પોતે દિવાલોની અંદર પછાડ્યું, અતિ રુદન કર્યું, અને રુદનને સાંભળી માં કુંતા પણ આવ્યા. કુંતા પણ રડે છે. અને એ જ સમયે 5 પાંડવોને લઈ ભગવાન કૃષ્ણનો પ્રવેશ થાય. અને એ 5 પાંડવોમાં અર્જુન પોતાની પત્નીને સાંત્વના આપે. તામ સાંત્વયન્ના કિરીટમાલી. સાંત્વના આપતા કિરીટમાલી એક અર્જુનનું નામ છે. ભીમસેન પોતાની હથેળીને મચળે છે. અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે કે પાંચાલી, તારા 5 દીકરાઓના હત્યારાને લાવી અને જો તેનું મસ્તક ન ઉતારી લઉં તો મેં તારા આંખના અશ્રુને લૂછા ન કહેવાય. પ્રતિજ્ઞા કરીને ભગવાન કૃષ્ણની સાથે લઈને નીકળે છે. ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ આ કોનું કાર્ય છે? અશ્વત્થામાનું. અશ્વત્થામાને પકડે છે. જ્યારે અશ્વત્થામાને પકડે છે, ભગવાને કીધું અર્જુન મારી નાખ આને, છોડતો નહીં આને, 5 દીકરાઓનો હત્યારો છે, મારી નાખ. અર્જુન ના પાડે છે, ના પ્રભુ આને અહીંયા નહીં મારું, આને દ્રૌપદી પાસે લઈ જાઓ. ભગવાન કહે છે ત્યાં લઈ જવાનું રહેવા દે, અહીંયા જ મારી નાખ. અહીંયા ભગવાન બહુ આગ્રહ કરે છે અર્જુનને કે તોને મારી નાખ. ખરેખર ભગવાનની ઈચ્છા નથી અશ્વત્થામાને મારી નાખવાની. ભગવાન તો અર્જુનની અંદર રહેલા ધર્મને ચકાસે, આ શું કરે છે, આનામાં જે ધર્મ પડ્યો છે કે નહીં? નથી લઈ જાવ, આને લઈ જાવો છે. એને દોરડાથી બાંધી અને પશુને જેમ ઢસડીને લઈ જાય એમ ઢસડીને લઈ જાય છે દ્રૌપદી પાસે. અને દ્રૌપદી પાસે જ્યાં લઈને ગયા ને, અને એ જ સમયે કહે છે કે લે પાંચાળી, આ તારા 5 દીકરાઓના હત્યારાને લઈને આવ્યો છું, હવે તું કહે દંડ આપી દઉં. જેની આંખો બંધ છે, આંખમાંથી અશ્રુની ધારા વહે. મારો દિદસ્ય જનની
ગૌતમી પતિ દેવતા. આંખોમાંથી અશ્રુની ધારાઓ વહે છે અને એ સજળ નેત્રોના જે પોપચા ઊંચા કર્યા તે સામે ગુરુપુત્ર અશ્વત્થામાને જોયા અને બે હાથ જોડીને એટલે કીધું, વામ સ્વભાવ કૃપયા વામ સ્વભાવ કૃપયા. આ તમે કોને પકડીને આવ્યા છો? બે હાથ જોડ્યા પ્રણામ કર્યા ને એ જ સમયે અર્જુન કહે છે, પાંચાલી તું કોને પગે લાગે છે? તારા 5 દીકરાઓનો હત્યારો છે આ. અને ત્યારે દ્રૌપદીનું ઓદાર્ય તો તમે જુઓ. દ્રૌપદીમાં ધર્મ કેટલો પડ્યો છે તમે જુઓ તો ખરા. 5 દીકરાઓનો હત્યારો પડ્યો છે અહીંયા અને એને જોઈને છતાં પણ પગે લાગે. વામ સ્વભાવ કૃપયા નનામ છ. 5 દીકરાઓના હત્યારાને પગે લાગે અને સાથે પાછી બોલતા બોલતા એટલું જ કહે છે, ઉવાચ ચા સહંત્યસ્ય બંધનાનયનમ સતી. પોતાની આંખોને જ્યારે ખોલે છે અને ગુરુપુત્ર અશ્વત્થામાને જોયા ને એટલું જ કહ્યું, મુચ્ચતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણો નિતરામ. તમારે છોડી દો. મુચ્ચતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. અહીંયા કહ્યું બ્રાહ્મણ જન્મથી ગુરુ છે. આ દુનિયાનો ગુરુ બ્રાહ્મણ જન્મથી છે. અને દ્રૌપદીએ તો ત્યાં સુધી કીધું છે કે તમે આને છોડી દો. તમારા ગુરુનો દીકરો છે એટલું નહીં, મને તો એમ લાગે છે કે તમારા આ ગુરુ પુત્રના અંશમાં તમારા ગુરુ મને દેખાય છે. તમારે છોડી દો. મુચ્ચતા મેષ બ્રાહ્મણો નિતરામ. બ્રાહ્મણો નિતરામ. તમારે છોડી દો. અને આ બ્રાહ્મણ છે, આને મારીને તમે શું કરશો? બ્રહ્મ હત્યાનું પાપ. અને કદાચ સમજો કે તમે આને મારી નાખશો તો શું મારા 5 દીકરા મને પાછા મળવાના છે? દ્રૌપદી એમ કહે છે કે સાંભળી લ્યો, તમે એક માના આંસુડા લૂછી ન શકો તો કાઈ નહીં, પણ હજી એક માને રડાવવાના પ્રયત્ન શું કામ કરો છો તમે? મારો દિદસ્ય જનની ગૌતમી પતિ દેવતા યથાહમ મૃતવત્સાર્તા રોદિમ્ય શ્રુમુખી. શું જવાબ દેશો ગુરુપત્નીને તમે? આને છોડી દો. બ્રહ્મ હત્યાના અધિકારી ન બનો. હવે અર્જુન મૂંઝાણા. જો મારું તો બ્રહ્મ હત્યાનો અધિકારી બનું અને ન મારું છોડી દઉં તો મારી પ્રતિજ્ઞા તૂટી જાય. હવે કરું શું? આ 5 પતિઓ વાળી દ્રૌપદીમાં આ આટલી બધી ઉદારતા શું કામે? આધ્યાત્મિક અર્થમાં દ્રૌપદી એટલે દયા છે. એના 5 પતિ છે. કયા કયા? દયાના 5 પતિ કોણ? પેલો પતિ યુધિષ્ઠિર, ધર્મ છે. જ્યારે જ્યારે દયા શરીરને ધારણ કરે છે ત્યારે ત્યારે દ્રૌપદી બને છે. 5 પાંડવ એના પતિ છે. તો યુધિષ્ઠિર એટલે ધર્મ, ભીમસેન એટલે બળ, અર્જુન એટલે આત્મા, સહદેવ એટલે જ્ઞાન અને નકુલ એટલે સ્વરૂપ. આ રૂપ, ધર્મ, બળ, આત્મા, જ્ઞાન અને રૂપ, આ 5 પતિઓ દ્રૌપદીના દયાના 5 પતિ છે. અને એને કહ્યું આને છોડી દો તમે. આ દ્રૌપદીનું ઔદાર્ય છે. તમારે છોડી દો. મુચ્ચતા મેષ. આને છોડી દો. જીવમાં દયા હોવી જોઈએ વાલા. દયા ધર્મ કો મૂલ હૈ પાપ મૂલય અભિમાન તુલસી દયા ન છાંડીએ જબ લગ ઘટ में प्राण. તુલસી દયા ન છાંડીએ જબ લગ ઘટ में प्राण. અર્જુન મુંજાયા અને એમણે ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો, પ્રભુ શું કરું?
આને શું કરવું, મારું કે ન મારું? ભગવાને એટલું જ કહ્યું, તે દી કીધું તું મારી નાખ, અહીં લઈ આવી માં. ત્યાર માની ગયો હોત તો આ દશા આવત આજે? આ દુનિયામાં તાળા અનેક છે, પણ કૂચી માત્ર એક કૃષ્ણના નામની છે સાહેબ. ગમે તેવું તાળું હશે, પણ કૃષ્ણનું નામ એ તાળાને ખોલી દેવાની તાકાત ધરાવે છે. એવડી મોટી ચાવી છે કૃષ્ણ. તાળાઓ અનેક છે, કૂચી એક છે. તને ત્યારે કીધું તું આને ન છોડીશ, આને ન છોડીશ, પણ તું માન્યો નહીં. હવે શું કરવું મને હવે તો કહો. ભગવાન એટલું બોલ્યા, બ્રહ્મ બંધુર ન હંતવ્ય આતતાય વધારહણ. બ્રહ્મ બંધુર ન હંતવ્ય, બ્રાહ્મણને મરાય નહીં. બ્રહ્મ બંધુર ન હંતવ્ય, બ્રાહ્મણને મરાય, પણ આતતાય વધારહણ. આતતાઈને મારી નાખવો જોઈએ, એને છોડવો નહીં. જ્યારે કીધું કે આતતાઈને મારી નાખવો જોઈએ અને મુકાય નહીં, ભીમસેને તાળીઓ વગાડી, તમે અમારા મતના છો, બરાબર છે, આને મુકાય નહીં. પણ ભગવાને કહ્યું, ભલે આતતાઈ છે પણ બ્રાહ્મણ છે. આ બ્રહ્મ બંધુર ન હંતવ્ય, બ્રાહ્મણ છે, મારી છે. ગમે તેવું આતતાઈ હોય, બ્રાહ્મણ ગમે તેટલો પતિત હોય, એને મારશો નહીં. પ્રભુ મારી પ્રતિજ્ઞાનું શું? એક કામ કર, એનું અપમાન કર. એના કપાળમાં રહેલો જે મણી છે, મણીને ઉતાર લે, માથાના વાળ ઉતાર લે, અપમાનિત કરીને છોડી મૂક. અપમાનિત થયેલો બ્રાહ્મણ મર્યા સમાન જીવન જીવશે. મોકલી દે. અને એ સમયે અશ્વત્થામાના કપાળમાંથી મણી કાઢ્યો, મસ્તકના વાળ ઉતારી અને છોડી મૂક્યો. પણ કહેવાય છે ને કે નાક વગરના છોડાય નહીં. છોડી મૂક્યો આ બાજુ ભગવાને, એને જવા દીધો. ભગવાને દ્રૌપદીના 5 દીકરાઓના શબને અગ્નિ સંસ્કાર કરાવી અને પોતે દ્વારિકા જવાની તૈયારી કરે. અને બીજી બાજુ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું, અને એ બ્રહ્માસ્ત્ર એક બાળકનું મૃત્યુ કરવા માટે. પણ જ્યારે ભગવાન જવા માટે નીકળે છે, રથના પગથિયા પર એક પગ દીધો અને બીજો પગ હજી આ ધરતીથી વિખૂટો નથી પડ્યો, ત્યાં એક સ્ત્રી આવી ભગવાનના પગ પકડી, આંખમાંથી અશ્રુની ધારા સાથે ભગવાનને 2 હાથ જોડી પ્રણામ કર્યા. એટલું જ કહ્યું, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ. મહારાજ, પ્રભુ, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે, મને બચાવી લે, મારા ગર્ભને બચાવી લે. આ દુનિયામાં જન્મ અને મરણ તો નિશ્ચિત છે. નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. જન્મ અને મૃત્યુ તો નક્કી છે, પણ મારી પ્રાર્થના છે કે હું મરી જાઉં તો ભલે મરી જાઉં, પણ મારા ગર્ભને બચાવી લ્યો. મામે ગર્ભો નિપાત્યતા, મારા ગર્ભને બચાવી, મારા ગર્ભને બચાવી. અશ્વત્થામા મારી નાખશે. અને એ સમયે ભગવાન ઉતરાના પાછા ખેંચાતા શ્વાસની અંદર ઉદરમાં ગયા, અને ઉદરમાં જઈ ભગવાને ઉતરાના ગર્ભની અંદર રહેલા બાળકને એને બ્રહ્માસ્ત્રથી બચાવ્યું. આ ઉતરા કોણ? વિરાટ રાજાની દીકરી અને પાંડવોના દીકરા અભિમન્યુ, અભિમન્યુની વિધવા પત્ની ઉતરા, અને ઉતરાના ઉદરની અંદર પરીક્ષિત મહારાજ છે. પરીક્ષિતનું રક્ષણ ભગવાને ગર્ભમાં કર્યું છે. બ્રાહ્મણ મારી પણ શકે છે, બ્રાહ્મણ બચાવી પણ શકે છે. ઉતરાના ઉદરની ભગવાને રક્ષણ કર્યું. ભગવાન બહાર આવ્યા, અને જે ભગવાન જવા માટે નીકળ્યા, એક માએ હજી સ્તુતિ પૂરી કરી, ત્યાં બીજી માએ ચાલુ કરી. માં કુંતા ભગવાનને સ્તુતિ કરે. સામે આવી ગયા ફૈબા, 2 હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી. નમસ્યે પુરુષમ ત્વાદ્ય ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. નમસ્યે પુરુષમ ત્વાદ્ય ઈશ્વરમ પ્રકૃતે પરમ.
પુરુષ એટલે કોણ? તો કહે છે પુરુષુ શરીરેષુ અંતર્યામી વસતિ સહ પુરુષ. આ દુનિયાના જેટલી પુરીઓ, આ 84 લાખ પુરીઓ છે બધી, જગન્નાથપુરી, મથુરાપુરી, દ્વારિકાપુરી, એમ આ 84 લાખ જેટલા જીવાત્માના શરીર છે ને એ બધી પુરી છે, અને એની અંદર જે જીવાત્મા છે એ પુરુષ ભગવાન નારાયણ પોતે છે. 84 લાખ આ પુરીઓમાં ભગવાન બસે છે. એટલે અહીંયા કહ્યું નમસ્યે પુરુષમ ત્વાદ્ય ઈશ્વરમ પ્રકૃતે પરમ અંતર બહિર અવસ્થિતમ. અંદર પણ તમે છો, બહાર પણ તમે છો. ગમે ત્યાં જુઓ, યતસ્યાત સર્વત્ર સર્વદા, જ્યાં પણ જુઓ ત્યાં ભગવાન વ્યાપક છે. હરિ વ્યાપક સર્વત્ર સમાન. હરિ વ્યાપક મારો સર્વત્ર છે વાલા, ત્યાં પણ નજર કરો. પ્રભુ આપ રોકાઈ જાઓ. ભગવાને કીધું અરે ફૈબા, એ તો ઉલટી ગંગા વહેતી हुई. ભત્રીજો ફૈબાને પ્રણામ કરીને બદલે ફૈબા તમે મને પ્રણામ કરો છો. ત્યારે ફૈબા બોલ્યા છે હું મારા ભાઈના દીકરાને પણ પ્રણામ નથી કરતી, હું આ પ્રકૃતિના પુરુષને વંદન કરું છું. અંતર બહિર અવસ્થિતમ, અંદર અને બહાર જે બધી જગ્યાએ છે એવા હે પુરાણ પુરુષોત્તમ તમને પ્રણામ કરું છું. ઓહો, તમે પ્રકૃતિ પુરુષને પ્રણામ કરો છો, બ્રહ્માને નહીં, એને નહીં. બ્રહ્મા પણ જેનું પૂજન કરે છે એવા કૃષ્ણ હું તમને પ્રણામ કરું છું. હું તમને પ્રણામ કરું છું. ભગવાને એવા ફૈબાને ઘડીક તો ગોટે ચડાવ્યા કે જો હજી છૂટી જવાય તો. પણ આ તો કુંતા છે, ઓળખી ગયા છે કે અમારા ભાઈનો દીકરો નહીં, આ બ્રહ્મ છે. માં કુંતા બીજી સ્તુતિ કરતા કહે કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો. પ્રભુ હું આપને પ્રાર્થના કરું છું, આપ રોકાઈ જાઓ. અને હું તો તમારી શું પ્રાર્થના કરી શકું? હું તો એક અબુદ્ધ સ્ત્રી છું. કથમ પશ્યેમહી સ્ત્રીયઃ, હું તો એક અબુદ્ધ બુદ્ધિની માણસ, એક સ્ત્રી છું. હું તમને શું સ્તુતિ કરું? પણ મારી જાતને એટલી ભાગ્યશાળી સમજુ છું, દેવકી કરતા વધારે ભાગ્યશાળી હું છું. અરે ફૈબા, તમે મારી માં દેવકી કરતા વધારે ભાગ્યશાળી કેમ થયા? અને ત્યારે માં કુંતા એટલું કહે છે કે પ્રભુ, દેવકીના 6 બાળકોને કંસે મારી નાખ્યા, તમે એને ન બચાવ્યા, પણ દેવકી કરતા વધારે ભાગ્યશાળી હું એટલા માટે છું કે મારા 5 પાંડવોને તમે બચાવ્યા છે, મરવા ન દીધા તમે ક્યાંય. અરે ફૈબા, મેં ક્યાં બચાવ્યા? એ તો એની જાતે બચ્યા છે, એનામાં બળ છે, એનામાં તાકાત છે, એટલે બચાયા છે. મેં ક્યાં બચાવ્યા? અરે પ્રભુ, હું ક્યાં ક્યાં ગણાવું તમને? તમે મારા દીકરાઓની ક્યાં ક્યાં રક્ષા કરી, હું ક્યાં બતાવું તમને? વિશાન મહાગ્ને પુરુષાદ દર્શના દસત્સભાય વનવાસ કૃચ્છ્રત. ક્યાં ક્યાં તમને નથી બચાવ્યા? મૃધે મૃધેને કમહારથાસ્ત્રતો દ્રોણ્યસ્ત્રતશ્ચાસ્મ હરે વિરીક્ષિતા. ક્યાં નથી બચાવ્યા મારા દીકરાઓ? વિશાન મહાગ્ને ઝેર પાવામાં આવ્યું મારા દીકરા ભીમને, ત્યારે તમે બચાવ્યો મારા દીકરાને. મેં ગઈ કથામાં ભીમની કથા કરી હતી. નાગલોકમાંથી પાછો આવ્યો, લાડુમાં જમાડેલું ઝેર ફરી પાછો આવ્યો. વિશાન મહાગ્ને પુરુષાદ દર્શના. વિશાન મહાગ્ને મોટી અગ્નિમાંથી બચાવ્યા તમે, લાક્ષાગૃહમાંથી. ગયા વખતે મેં વિષમાંથી બચાવ્યા હતા, લાક્ષાગૃહમાંથી. હું તમને આજે મહાભારતની લાક્ષાગૃહની કથા કહું. ભગવાન તમે ક્યાં નથી બચાવ્યા? હું તમને પ્રમાણ આપું કે જ્યારે પુત્રના સ્નેહમાં આંધળો બનેલો ધૃતરાષ્ટ્ર પોતાના 100 કૌરવોને રાજગાદી મળે, સારું થાય એટલા માટે થઈ અને ધૃતરાષ્ટ્રે દુર્યોધન અને એના સૈનિકો દ્વારા ઊભું કરવામાં આવેલું વારણાવત, અને એ વારણાવતમાં શિવજીની પૂજા થાય છે અને મંગલધામ છે. એટલે ધૃતરાષ્ટ્રે પાંડવોને કહ્યું, પાંડવો, તમારે જો વારણાવતની યાત્રાએ જવું હોય તો જાઓ, હું તમને આજ્ઞા આપું છું. તમે યાત્રા કરી આવો, યાત્રા કરીને ફરી પાછા આવજો, પાછા તમે અહીંયા આવીને નિવાસ કરજો.
પાંડવોને ખબર ન હતી કે અહીંયા કપટ રમાય છે. પણ જ્યારે પાંડવોને આજ્ઞા મળી, પાંડવો જોવા માટે તૈયાર થયા, એ જ જગ્યાએ, એ જ સમયે દુર્યોધને એના મિત્ર પુરોચન સાથે મળી અને વારણાવાતની અંદર એક મંગલ ભવન, શિવ મંગલ ભવનની નિર્માણ કર્યું છે. અને એ મંગલ ભવન એટલે કેવું કે જેને આખું લાકડાથી બનાવવામાં આવ્યું, જેની દિવાલોને લીપણ કરવામાં આવ્યું, એમાં ઘી અને તેલ નાખ્યું, એકદમ અગ્નિને પકડી લે એવા પદાર્થો, સૂકા લાકડા, સૂકું ઘાસ, આવું બધું બનાવી અને એક સુંદર એવું લાક્ષાગ્રહ બનાવ્યો છે કે જેને જોતાની સાથે માણસ મોહિત થઈ જાય. દુર્યોધનની કપટ નીતિ છે. પુરોચન સાથે ઘી, તેલ, ચરબી આ બધું જ નાખીને એક ભવન બનાવ્યું. 5 પાંડવો કુંતીની સાથે જાય છે. વારણાવતમાં પુરોચન એને આગતા સ્વાગતા કરે, ખૂબ એમને ત્યાં રાખ્યા છે. અને વારણાવતની અંદર લાક્ષાગૃહમાં 5 પાંડવોને રહેવા માટેનું સ્થાન આપે. પણ જ્યારે અહીંયાથી નીકળતા હતા ને, પ્રભુ સાંભળજો, તમે મારા દીકરાઓને બચાવ્યા છે, બતાવું છું તમને, કે જ્યારે મારા દીકરાઓની સાથે અમે નીકળતા હતા ત્યારે તમે જ પ્રેરણા કરી વિદુરને, અને વિદુરે યુધિષ્ઠિરને મલેચ્છ ભાષામાં સંદેશો આપ્યો કે ધર્મરાજ, શસ્ત્ર બહુ તીવ્ર હોય, લોખંડનું ન હોય, પણ માણસના શરીરને ભસ્મ કરી શકે એવી તાકાતમાં ધરાવે. પણ એ સમયે જો એવા શસ્ત્રથી બચવું હોય, મલેચ્છ ભાષામાં કહે છે વિદુર, ભગવાન અહીંયા ધર્મરાજ યુધિષ્ઠિરને, કે શત્રુઓના કાળપાશમાંથી છૂટવું હોય, કે કદાચ જંગલમાં અગ્નિ લાગે, એ અગ્નિમાં ઘણા બધા પશુઓ મૃત્યુ પામે, પણ ઉંદર જેવા જે પક્ષીઓ છે એ ભોંયરું ગાળીને ગુફામાં વયા જાય, એ ન બળે. આનો અર્થ એ થયો, વિદુરે કહ્યું કે ત્યાં અગ્નિ લાગે પણ તમે સુરંગ તૈયાર કરાવી નાખજો, એટલે એમાંથી જવાની તમને ખબર પડી જાય, તમે બળશો નહીં એમાં. આ વિદુરે સંદેશો આપ્યો. સાથે એટલું પણ કહ્યું કે દિશાનું ભાન ન હોય એ માણસ આંધળો પણ બને, એ ભટકે. સંદેશો આપ્યો કે તમે ત્યાં જાઓ છો તો ધીમે ધીમે કરતા કરતા દિશાઓનું જ્ઞાન મેળવી લેજો, કે સુરંગમાંથી નીકળ્યા પછી જાવું કઈ દિશામાં. આ મલેચ્છ ભાષામાં આખો સંદેશો યુધિષ્ઠિરને આપ્યો. યુધિષ્ઠિર અને વિદુર બે જ વ્યક્તિ મલેચ્છ ભાષા જાણે છે મહાભારતમાં. આ બે વ્યક્તિએ વાત કરી લીધી અને યુધિષ્ઠિરે પ્રણામ કર્યા, ભલે આપની બધી વાત હું સમજી ગયો છું, આપની આજ્ઞા. પાંડવો સાથે અહીંયા કુંતી આવ્યા. પુરોચન છે, દિવસે કંઈ કરી ન શકે એટલે પોતે જંગલમાં જાય છે દિશાઓનું જ્ઞાન મેળવે, અને રાત્રે જે જગ્યાએ પુરોચન બેઠો છે દરવાજે, કે જો પાંડવો સુઈ જાય તો અગ્નિ લગાડી દઉં, પણ અગ્નિ લગાડવાનો સમય આપે નહીં, એટલા માટે થઈ અને 5 ભાઈઓ દરવાજાની બહાર અસ્ત્ર શસ્ત્રની વિદ્યા ભણે છે. એમાં બરાબર સમય વ્યતીત થયો અને પુરોચન એમ થયું કે હવે પાંડવો બરાબર ભરોસામાં આવી ગયા, વિશ્વાસમાં આવી ગયા છે. એ સમયે માતા કુંતીને બ્રાહ્મણોને જમાડવાની ઈચ્છા થઈ. પ્રભુ, મને બ્રાહ્મણો જમાડવાની ઈચ્છા થઈ હતી, મેં બ્રાહ્મણો જમાડ્યા, બ્રાહ્મણ પત્નીઓને જમાડી, અને તમારી જ કૃપાથી વિદુરજીએ સુરંગ ખોદવા વાળા માણસને મોકલ્યો હતો, સુરંગ તૈયાર થઈ ગઈ હતી, અને જે દિવસે મેં બ્રાહ્મણોને જમાડ્યા ને એ દિવસે એક ભીલડી પોતાના 5 દીકરાઓને લઈ અને ત્યાં જમવા આવી હતી. આ ભગવત કૃપાથી ભીલડી ત્યાં જમવા આવે છે 5 દીકરાઓને લઈને, પણ ભીલડીએ મદિરા પાન કર્યું છે અને પોતે મદોન્મત્ત બની છે, પોતે મદિરા પાન કરીને મતવાલી બની છે. અને એ સમયે ભીલડીએ ભોજન કર્યું, ભોજન કરી અને એ ત્યાં જ સૂઈ ગઈ છે. પુરોચન દરવાજે સૂતો છે, દરવાજા બંધ છે, અને એ સમયે સુરંગને ખોદેલી તૈયાર થઈ ગઈ, અને ભીમસેને પોતે જ જે કામ પુરોચન કરવાનો હતો એ જ કામ ભીમસેને કર્યું. યુધિષ્ઠિરના કહેવા મુજબ આગ લગાડી આખા લાક્ષાગૃહમાં, અને પોતે ભીમસેન પોતાના 4 ભાઈઓ અને માતા કુંતાને સાથે લઈ અને સુરંગના રસ્તેથી બહાર નીકળી ગયા. પ્રભુ, આ વિદુર દ્વારા તમે મારા દીકરાઓને કેવડાવ્યું હતું, પેલી 5 દીકરાઓને લઈ આવેલી પેલી ભીલડી ત્યાં રોકાણી, એને બળી ગયેલા જોઈ અને બધી વાત પ્રસરી ગઈ કે લાક્ષાગૃહમાં પુરોચ અને 5 પાંડવો સહિત દ્રૌપદી, 5 પાંડવો સહિત કુંતાને મારી નાખ્યા. આ મારા દીકરાઓને અગ્નિમાંથી બચાવ્યા, એ તમે ન બચાવ્યા, બીજા બચાવ્યા કોણે? વિશાન મહાગ્ને પુરુષાદ દર્શના દસત સભાયા વનવાસ પૃચ્છત. આવો તો અનેક જગ્યા, આ એક શ્લોકમાં કેટલી કથાઓ. વિષમાંથી બચાવ્યા, અગ્નિમાંથી બચાવ્યા, હિડમ્બ નામની રાક્ષસીથી તમે બચાવ્યા છે અમને, જુગારમાંથી બચાવ્યા, યુદ્ધમાં બચાવ્યા,
અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બચાવ્યા મારા દીકરાઓને. ક્યાં નથી બચાવ્યા પ્રભુ? હું આપણે એટલી જ પ્રાર્થના કરું છું, આપ રોકાઈ જાઓ. પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે તમારી સ્તુતિ કરવા માણસને તમે વરદાન આપો છો. અરે હા ફૈબા, મારી સ્તુતિ કરીને હું વરદાન આપું છું, તમને પણ વરદાન આપું છું. માગો શું જોઈએ? અને આ દુનિયામાં કુંતાએ જે માગ્યું એવું હજી સુધીમાં કોઈ માગ્યું નથી, કદાચ હવે કોઈ આવનારા સમયમાં માગશે પણ નહીં. સાહેબ, કુંતાએ એટલું કહ્યું, વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યસ્યા પુનર્ભવ દર્શના. કેટલા સુંદર શ્લોકો ગાયા ભગવાન વેદવ્યાસે. એક એક શ્લોકમાં એક એક મર્મ ભર્યો છે. ભગવાનને કહ્યું, વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદ્ગુરુ. પ્રભુ, મેં સાંભળ્યું છે તમે વરદાન આપો છો. જો વરદાન આપો છો તો મારે એટલું જ જોઈએ છે, મારી જિંદગીના જેટલા પણ સુખ છે આ બધા સુખની સાથે એક એક દુઃખ આવે. કારણ કે દુઃખ હશે ને તો કૃષ્ણ તમે યાદ રહેશો, નકર યાદ નહીં દેવો. અને આપણો નિયમ છે કે મુશ્કેલી આવે તો જ ભગવાન યાદ આવે, નકર તો આપણને આપણું કોઈ યાદ ન આવે. દુઃખ में सुमिरन सब करे सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख का है को, तो दुख का है को. પ્રભુ, હું આપને પ્રાર્થના કરું છું, આપ રોકાઈ જાઓ. અને આ દુનિયામાં સુખ ક્યાં છે? પૈસામાં? ના. હનુમાનજીને પ્રશ્ન કર્યો રામચરિતમાનસમાં, હનુમાન, સુખમાં અને દુઃખમાં તફાવત શું? સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય? કહનુમંત વિપતિ પ્રભુ સોઈ. હનુમાન, સુખ અને દુઃખ શું? અત્યારે હનુમાને કીધું, જબ તબ સુમિરન ભજન. જ્યારે જ્યારે આ જીભ ભગવાનનું ભજન નથી કરતી એટલો સમય દુઃખ છે, અને જેટલો સમય ભગવાનનું નામ લેવાય એટલો સમય મારા ને તમારા માટે સુખ છે વાલા. માટે હર સમય ભગવાનનું યાદ રાખો. એટલે તો રોજ સવારમાં ગવડાવું છું આવતાની સાથે, જીહવે સદૈવમ ભજ સુંદરાણી નામાની કૃષ્ણ મનોહરાણી. જીહવે સદૈવમ ભજ સુંદરાણી. સદૈવને માટે મારી જીભ તમારું નામ લહે. નામાની કૃષ્ણસ્ય મનોહરાણી. નામાની કૃષ્ણસ્ય મનોહરાણી. માં કુંતાએ ભગવાનને સ્તુતિ કરી. ભગવાન રોકાયા. ન દ્રૌપદી માટે રોકાયા, ન ઉત્તરા માટે રોકાયા, ન કુંતા માટે રોકાયા, ન પાંડવો માટે રોકાયા. ભગવાન રોકાયા છે માત્ર ને માત્ર દાદા ભીષ્મ માટે. કારણ ભીષ્મ એટલું જ કહ્યું, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્ન હાસારુણ લોચનો લસન મુખાંબુજો ધ્યાન પથ ચતુર્ભુજ. દાદા ભીષ્મએ કહ્યું તું, પ્રભુ, તમારે મને વરદાન આપવું હોય તો એટલું આપો, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ. તમે રોકાવ ક્યાં સુધી? જ્યાં સુધી તમારા ભક્ત ભીષ્મના પ્રાણ નીકળે નહીં ત્યાં સુધી. અરે ભગવાન રોકાયા હતા. અને ભગવાન રોકાયા. ઉત્તરાયણનો પવિત્ર કાળ આવ્યો, અને ઉત્તરાયણના પવિત્ર કાળમાં દાદા ભીષ્મ બાણશયમાં પોઢ્યા છે. અને એ સમય ભગવાન ત્યાં ગયા છે. અને ભગવાને કહ્યું, દાદા, હવે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે. આ ઉત્તરાયણના પવિત્ર કાળમાં હવે તમે પ્રાણ ત્યાગી દો. આપણે એવું કહેવાય છે કે ઉત્તરાયણના પવિત્ર કાળમાં જેટલા લોકોના મૃત્યુ થાય એને મોક્ષ મળે છે, આવું કહેવાય છે. તો શું દક્ષિણાયનમાં જેના મૃત્યુ થાય એને સ્વર્ગ, એને મુક્તિ નહીં મળતી હોય? કોઈ મહાપુરુષો દક્ષિણાયનમાં મૃત્યુ નહીં પામ્યા હોય? પણ હું તમને ઉત્તરાયણ અને દક્ષિણાયનનો અર્થ શું છે એ બતાવવા છે. સાવધાન થઈને સાંભળજો. દક્ષિણાયન અને ઉત્તરાયણ શું? જ્યારે દાદા ભીષ્મએ યુધિષ્ઠિરને ધર્મનો ઉપદેશ આપી અને પોતાની વાણીને વિરામ આપ્યો, ઉત્તરાયણનો પવિત્ર સમય. દક્ષિણાયન હોય ને, ઉત્તરાયણમાં મકર સંક્રાંતિ પછીનો સમય ઉત્તરાયણ. ઉત્તરાયણમાં આકાશમાં વાદળા ન હોય, વૃષ્ટિ ન હોય. અને દક્ષિણાયન એટલે એમાં વરસાદ હોય, એટલે આકાશમાં વાદળા હોય. આકાશમાં વાદળા હોય એટલે એમાં કહેવામાં આવ્યું છે વર્ષાનો મહિનો હોય
આત્મા એ આકાશ છે. આપણો આત્મા એ આકાશ છે. અયમ આત્મા બ્રહ્મ. આપણો આત્મા એ આકાશ છે અને સાથે સાથે આત્મા એ બ્રહ્મ છે. ખમ બ્રહ્મ. અયમ આત્મા બ્રહ્મ ખમ બ્રહ્મ. એટલે આકાશ પણ બ્રહ્મ છે અને આત્મા પણ બ્રહ્મ છે. આત્માને અને આકાશને એક કર્યા, આ સમાનાર્થી શબ્દો થયા.